ઘનાકારોનું પ્રત્યક્ષીકરણ. ઘનાકારો એટલે સોલિડ પદાર્થો. ઘન આકાર જેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ હોય. પ્રત્યક્ષીકરણ એને કેવી રીતે જોવું, કેવી રીતે સમજવું, કેવી રીતે માપવું. તો અહીંયા આગળ તમે ધોરણ 7માં સમતલ આકારો અને ઘન આકારો વિશે ભણી ગયા છો અને તેમને ખબર છે કે જેમાં લંબાઈ અને પહોળાઈ આવે તે બધા સમતલ પદાર્થો સમતલ આકારો કહેવાય. સમતલ આકાર હોય, પદાર્થ ના હોઈ શકે સમતલ. દાખલા તરીકે આ લંબચોરસ જેવું મેં દોર્યું છે તો એને લંબાઈ છે અને પહોળાઈ છે તો એને સમતલ આકાર કહેવાય, સમતલ કહેવાય. પણ લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આપેલું હોય તો એ ઘન આકાર કહેવાય, ઘન આકાર. તો સમતલ આકાર એટલે 2D, 2 ડાયમેન્શન, દ્વિપરિમાણ, લંબાઈ અને પહોળાઈ. જ્યારે ઘન આકાર એટલે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. એના વિશેનો ખ્યાલ તમે મળી ગયેલો છે. તમારો મોબાઈલ ચલો દ્વિપરિમાણીય છે કે ત્રિપરિમાણીય? તો કે ત્રિપરિમાણીય. ચલો મોબાઈલની તમારી સ્ક્રીનની માત્ર સપાટી વિચારો. માત્ર સપાટી કહેશો તો બોલો દ્વિપરિમાણીય કે ત્રિપરિમાણીય? મોબાઈલની સ્ક્રીનની માત્ર સપાટી જ વિચારવાની છે. હા, તો એ દ્વિપરિમાણીય, 2 ડાયમેન્શનલ થાય. અને હું તું કહું કે તમારું હાથમાં રહેલી પેન જે છે તે પુસ્તક, તો એ 3 ડાયમેન્શનલ, તો ત્રિપરિમાણીય આકૃતિ દર્શાવશે. એમ 2D, 2 ડાયમેન્શન અને 3 ડાયમેન્શન એના વિશે તમે ભણી ગયા છો. કેટલાક પિક્ચર તમે જોવા જાઓ તો 3 ડાયમેન્શન હોય. ખાસ પ્રકારના ચશ્મા પહેરો એટલે તમને 3 ડાયમેન્શન દેખાય. કેટલાક વિડીયોઝ પણ તમને 3 ડાયમેન્શનમાં દેખાય છે. તમારી ચોપડીમાં જે પાનું છે તે 2 ડાયમેન્શન છે, પણ ચોપડી આખી જ્યારે જુઓ, જ્યારે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ તમને દેખાય, તમે હાથમાં પકડી શકો, એને ઊંચકી શકો, બતાવી શકો, તો એ હંમેશા 3D જ કહેવાય, 3 ડાયમેન્શનલ આકાર કહેવાય, તે વસ્તુ કહેવાય. પણ 2 ડાયમેન્શનને ક્યારેય પકડી શકાય નહીં. દાખલા તરીકે દિવાલ છે, દિવાલની સપાટી જે છે, માત્ર સપાટી જેને જાડાઈ નથી, એને પકડી શકો? ચલો પુસ્તકનું ઉપરનું પૃષ્ઠ છે, ઉપરનું પાનું, પહેલું પાનું, બરાબર છે, એને જાડાઈ સહેજ પણ નથી. એવું કલ્પના કરો, સહેજ બી જાડાઈ નથી, અને છતાંય તમે એને પકડી શકો? તો ન પકડી શકો. મતલબ 2 ડાયમેન્શન એ માત્ર આકાર થાય અને 3 ડાયમેન્શન એ આપણે વસ્તુ તરીકે પકડી શકીએ. તો તમારી આજુબાજુમાં જે કંઈ દેખાય છે બધું 3 ડાયમેન્શન વસ્તુ સ્વરૂપ છે. પણ જ્યારે તેમાંથી તમે કલ્પના કરો છો કે ટીવીનો સ્ક્રીન ખાલી ઉઠાવો મનમાં અને બહાર લાવો તો એ તમને 2 ડાયમેન્શનલ આકારમાં દેખાશે. આવું કોઈ પણ બ્લેકબોર્ડ છે તો બ્લેકબોર્ડને ખાલી બહારથી ઉઠાવો, એની સપાટી વિચારો, સપાટી સહેજ બહાર આવી, જેને જાડાઈ નથી, લંબાઈ છે, પહોળાઈ છે, તો એને 2 ડાયમેન્શનલ આકારો કહેવામાં આવે છે. તો આ રીતે તમે અલગ અલગ આકારો વિશેની પરિચય ગયા વર્ષે મેળવેલો છે. અહીંયા જુઓ, આકાર, આકારના પ્રકાર અને આકારનું નામ. વેરી સિમ્પલ. ચોરસ આવ્યું છે, દ્વિપરિમાણ અને ચોરસ છે. શંકુ બોલો, આ તો તમને આવડે એટલે બધું નહીં કરવું. ત્રિપરિમાણ, તો અહીંયા શંકુ જ્યાં આપ્યું હોય ત્યાં તમારે જોઈન્ટ કરી દેવાનું. શંકુ આપેલું છે, જુઓ તો આ શંકુ આપેલું છે, તો આ બીજા પાના ઉપર શંકુ તમને આપેલું છે. તો આ રીતે તમે જોડ દો. આને ઘણા વિદ્યાર્થીઓ હજુ પણ આને ગોળ કહે છે. આને ગોળ ના કહેવાય, આને ગોળ કહેવાય. ગોળ જુદું અને વર્તુળ જુદું. આ વર્તુળ આકાર છે, જો 2 ડાયમેન્શન છે. વર્તુળને ક્યારે પકડી શકાય નહીં. વર્તુળને પકડો ને એટલે નળાકાર થઈ જાય. કોઈ સિક્કો છે રૂપિયાનો, એને સહેજ જાડાઈ છે, મતલબ એ વર્તુળ નથી, પણ એની ઉપરની સપાટીની કલ્પના કરો. એ સપાટી માત્ર જે છે એ વર્તુળાકાર છે, પણ આખો રૂપિયો કરો તો નળાકાર થઈ જાય.
તો આ હોમવર્કમાં તમારે આ ટેબલ લખી લેવાનું છે. જો તો આ નળાકાર છે તો નળાકાર 3 ડાયમેન્શન, ત્રિકોણ 2 ડાયમેન્શન, આ છે સમઘન તો ત્રિપરિમાણ, પછી વર્તુળ તો દ્વિપરિમાણ, લંબઘન લંબાઈ પહોળાઈ ઊંચાઈ ત્રિપરિમાણ, ગોળો બરાબર છે. આ ગોળો છે, ગોળા ઉપરથી પડ્યું ગોલક, ગોલીય બરાબર છે. જેને શબ્દોને ધ્યાનમાં રાખીને એક ગોળ થઈ ગયું આપણું શબ્દ. માત્ર ગોળ શબ્દને ધ્યાનમાં રાખીને આપણે સમજદારી માટે સમજીએ છીએ કે આને ગોળ કહેવાય, પણ જ્યારે ગણિતની ભાષામાં ને વિજ્ઞાનની ભાષામાં તમે જોશો ત્યારે ગોળ બોલો ત્યારે તમારા મગજમાં ગોલક એટલે ગોળાનો ભાવ વ્યક્ત થવો જોઈએ, અને વર્તુળ બોલો ત્યારે માત્ર દ્વિપરિમાણ 2 પરિમાણમાં દેખાવું જોઈએ. તંબુ નળાકાર ઉપર શંકુ છે, તંબુ. ડબ્બો પોલો નળાકાર છે, એક ડબ્બાની અંદર સેમ બીજો ડબ્બો છે. આઈસ્ક્રીમ કોન તો એ પણ જુઓ નીચે શંકુ આકાર છે, ઉપર અર્ધ ગોલક જેવું છે. ફોટો ફ્રેમ તો લંબચોરસ છે, એનો રસ્તો જુઓ. કટોરો તો અર્ધ ગોલક છે, અને મિનારો તો નળાકાર અને અર્ધ ગોલક છે. ચલો આટલું કરો. ખેતર આપ્યું છે જેમાં લંબચોરસ નીચેનો ભાગ છે અને ઉપર ત્રિકોણ આકાર છે. બીજું આપ્યું છે નળાકાર જેની અંદર ખાંચો છે, ભમરડો, વર્તુળાકાર બગીચો અને રસ્તાની ચોકડી. તો અહીંયા આકારો સાથે સરખાવો. તો પહેલો મેં આકાર કીધો લંબચોરસ છે, લંબચોરસ ખેતરની ઉપર બીજો ત્રિકોણાકાર ખેતર છે. આ રીતનું જોડાણ થયેલું છે, ઉપર ત્રિકોણાકાર નીચે લંબચોરસ. એ રીતે અહીંયા જુઓ નળાકાર જે છે તેની સાથે આ નળાકાર છે તેની સાથે બીજું શંકુ આકાર છે. ભમરડામાં શંકુ આકાર છે. અહીંયા આગળ વર્તુળાકાર બગીચામાં શબ્દો પરથી ખબર પડી જાય. વર્તુળો 2 છે, એની અંદર વચ્ચે વર્તુળોની વચ્ચેની ભાગમાં રસ્તો છે. અને રસ્તાની ચોકડી તો ચોકડીનો મતલબ તો ચોરસ જે છે લંબચોરસ એની અંદર છેદતા રસ્તાઓ છે. ભમરડામાં શું છે તો કે શંકુ તો છે જ ઉપર, શંકુ તો છે જ ઉપરના ભાગમાં તમે જુઓ આમ શંકુ અને ઉપરના ભાગમાં થોડુંક ગોળાકાર એટલે અર્ધ ગોળાકાર શંકુ અને એની ઉપર અર્ધ ગોલક છે. હવે ત્રિપરિમાણીય આકારના દ્રશ્યો આ બધું તમારે લખી લેવાનું છે. ચિત્ર ન દોરો તો વાંધો નહીં, પણ સાદું ચિત્ર તમે એકદમ પરફેક્ટ ના દોરો પણ સાદું ચિત્ર તમે દોરી શકો, પ્રયત્ન કરજો. ત્રિપરિમાણીય આકારના દ્રશ્યો ઉપરથી, આગળથી, બાજુથી કેવું દેખાય. આ ઘર છે જુઓ આગળથી કેવું દેખાય છે તો આગળથી બતાવ્યું છે, બાજુમાંથી બતાવ્યું છે, અને ઉપરથી જોઈએ તો કેવું દેખાય. આ જે પ્યાલો છે ગ્લાસ છે તે બાજુમાંથી કેવો દેખાય છે, ઉપરથી કેવો દેખાય. આ 3 પ્રકારના ખાસ આપણે વ્યૂ લઈએ છીએ કે ટોપ વ્યૂ ઉપરથી, ફ્રન્ટ વ્યૂ આગળથી, અને સાઈડ વ્યૂ એટલે સાઈડમાંથી બાજુમાંથી. તો આવા ખાસ વ્યૂ લેવામાં આવે. દાખલા તરીકે આવું એક ઈંટ છે તો ઈંટનો આગળનો ભાગ જો કેવો દેખાય છે તે પહેલું ચિત્ર. બાજુમાંથી તો લંબચોરસ, મોટો લંબચોરસ જેની લંબાઈ વધારે છે, અને ઉપરથી તમે જુઓ તો આ રીતની લંબાઈ પહોળાઈ સાથે એનું ચિત્ર દેખાશે. અહીંયા કેટલાક આકાર આપે છે એમાં જુઓ આ જે ભાગ છે તેને આગળથી જુઓ, બાજુથી જુઓ અને ઉપરથી જુઓ. તો અહીંયા આગળ બાજુમાંથી જ્યારે જોઈએ તો બાજુમાંથી જ્યારે જોઈએ છીએ ત્યારે આપણને આ 2 ભાગ જ દેખાય છે, એટલા માટે આ આવ્યું. જ્યારે તમે આગળથી જુઓ ત્યારે આ 3 ભાગ દેખાય છે, 3 ભાગ, આ 1, 2 અને આ 3 ભાગ દેખાય છે, 1, 2 અને 3 એટલે આ ભાગ આવ્યો. અને તમે ઉપરથી જ્યારે જોશો ત્યારે માત્ર 2 જ ભાગ દેખાશે, 1 ભાગ અને 2 ભાગ જે તમને અહીંયા આપેલું છે, અહીંયા ત્રીજામાં ઉપરથી દેખાતું. એમ બીજું આપ્યું છે તે પ્રમાણે તમે જુઓ, અભ્યાસ કરો. ગઈ વર્ષે આગળ આવું આવી ગયું છે. આગળના ધોરણમાં તમે આના ક્ષેત્રફળ, ઘનફળના વિશે ભણવાના છો, પણ અત્યારે એ આકારો જોઈ લો. જો પહેલું જે છે તેને અંદર ઉપરથી તમે જુઓ તો પહેલું ચિત્ર આપ્યું છે
એકદમ આગળથી જુઓ તો બીજું આપ્યું છે, અને સાઈડમાંથી જુઓ ત્યારે ત્રીજું ચિત્ર આપેલું છે. એ જ પ્રમાણે આગળથી જુઓ તો 3 બતાવશે, ઉપરથી જુઓ તો છેલ્લું બતાવશે, અને બાજુમાંથી જુઓ તો પહેલું બતાવશે. ખ્યાલ નહીં આવ્યો? આ બાજુ, આ બાજુવાળું, આ ઉપરવાળું, તો આ ઉપરવાળું, અને આ આગળથી તો 3, આ આગળથી. તો એ રીતે આટલું કરો કે તમારી આસપાસની જે જુદી જુદી વસ્તુઓ છે એને જુદા જુદા સ્થાનેથી જુઓ, અને તેની અંદર તમે વિવિધતા આકારોમાં કઈ દેખાય છે તે તમે જુઓ. બોટલ છે તો બોટલને સાઈડમાંથી જુઓ અને ઉપરથી જુઓ, એવું આપણને આપ્યું છે. આ જે વજનિયું છે એને તમે સાઈડમાંથી જુઓ, સાઈડમાંથી જુઓ, સાઈડમાંથી જુઓ એટલે આ સાઈડમાંથી જાય, અને ઉપરથી જુઓ તો એવો આપણને આકાર ષષ્ઠકોણ જેવો દેખાશે. દેખાય છે? 5 kg લખેલું છે. એ જ પ્રમાણે થર્મોસ છે તો સાઈડમાંથી નળાકાર, ઉપરથી આપણને વર્તુળાકાર. કપ રકાબી છે તમે સાઈડમાંથી જુઓ, ઉપરથી જુઓ, વર્તુળ આકાર 2 દેખાય છે ત્રીજા નંબરનું. અને તમે આવો ડબ્બો જુઓ તો ડબ્બાની અંદર બાજુમાંથી તમે જોઈને જ ખ્યાલ આવી જાય, ઉપરથી આવું સહેજ લંબચોરસ જેવું તમને ટોપ વ્યૂ દેખાશે. તો આ તમારે ચિત્ર દોરીને જોડી દેવાનું છે. તો બીજો પ્રશ્ન છે એ જ પ્રમાણે આપેલ ઘન વસ્તુઓ સામે તેના 3 દ્રશ્યો આપેલ છે. આપેલ દરેક વસ્તુ માટે ઉપર એટલે કે ટોપ વ્યૂ, આગળ એટલે ફ્રન્ટ વ્યૂ, અને પછી સાઈડ વ્યૂ બાજુમાંથી ઓળખો અને સમજો. ચલો, પહેલું આપ્યું છે કબાટ. કબાટનું પહેલું જે આપ્યું છે એ કયું છે? આગળનું વ્યૂ આપે છે. પહેલું આપે છે તે આગળનું વ્યૂ, પછી આ બાજુમાંથી, અને આ ટોપમાંથી ઉપરથી આપેલો છે. ફરીથી આ આગળનો ભાગ છે, આ આગળનો ભાગ, આ બાજુનો ભાગ, બાજુનો ભાગ છે, અને આ ટોપ છે, ટોપ વ્યૂ, આ ટોપ વ્યૂ છે. એ રીતે જુઓ. આગળ દિવાસળીની પેટી આપી છે, બાજુમાંથી કેવી દેખાય છે તે, આગળથી કેવી દેખાય છે તે, અને ઉપર માછલીવાળો જે પોર્શન છે તે મોટો લંબચોરસ જેવું તમને જોવા મળશે. ટીવી જે છે તે તમે આગળ જે સાઈડ જુઓ તો સ્ક્રીન દેખાશે, સાઈડમાંથી જુઓ તો બીજા નંબરનું દેખાશે, અને ઉપરથી જુઓ તો આ રીતે એનો ઉપરનો લંબચોરસ સમલંબ ભાગ અને બીજો સમલંબ ભાગ દેખાય. કારને આગળથી જુઓ તો આવી દેખાશે પહેલી, સાઈડમાંથી જુઓ તો તમારે લખવાનું છે, ટોપમાંથી ઉપરથી જુઓ તો આ રીતે દેખાશે. તો તમારે એ ચિત્રોની સામે લખવાનું છે. હવે આપેલ જે ઘન આકાર છે એમાં ઉપરનું, આગળનું અને બાજુનું દૃશ્ય કયું હોઈ શકે તે કહો. તો આગળ તમે ઉદાહરણમાં ભણી ગયા છે એ પ્રમાણે જ છે. આ 3 છે તો ઉપરનું આવશે, આ ઉપરનું આવશે. આ 2 જ છે તો બાજુનું, અને આ પણ બાજુનું, બંને બાજુમાં આવશે. ચલો, એના પછીનું ફટાફટ ઉપરનું તમે જુઓ તો જોઈને કહી દો. હા, બાજુમાંથી જુઓ તો 2 જ દેખાશે, અને આગળથી જુઓ તો 1, 2 ને 3 ખાના દેખાશે. ઉપરથી જુઓ તો તમને 2 જ ખાના દેખાશે, બાજુમાંથી જુઓ તો 3 ખાના દેખાશે, અને સાઈડમાંથી જુઓ તો તમને ટી આકારનું દેખાશે. સેમ ડીમાં ઉપરથી જુઓ તો 3 ખાના, બાજુમાંથી જુઓ તો 2 ખાના, અને સાઈડમાંથી જુઓ તો તમને એલ આકારનું દેખાશે. ઉપરથી જુઓ ઈમાં, ઉપરથી જુઓ તો 1, 2 ને 3 ખાના, બાજુમાંથી જુઓ તો 1, 2 ને 3 ખાના, અને આગળથી જુઓ તો 1, 2 અને 3 ખાના. જોઈ લો બરાબર ધ્યાનથી. તો આ તમે એને મેચ કરી શકો છો. ફરીથી જ્યારે ઉપરથી જોશો ત્યારે કેવું દેખાશે તે 1, 2 ને 3, ઉપરથી જોશો ત્યારે 1, 2 ને 3, 1, 2 ને 3, 1, 2 ને 3. આગળથી જોશો, આગળથી આ જે છે એ કેવું છે? તો આગળથી તમે જુઓ તો આગળથી જોશો એટલે આ ખાનું દેખાશે, આ ખાનું, ઉપરનું ખાનું દેખાશે, અને બાજુમાંથી જોશો આ ઊભું અને આ દેખાશે, આવું 1, 2 ને 3, આ ઊભા 2 અને આ 3 એમ દેખાશે. ચલો, હવે આ સૈનિકનો જે તંબુ છે તે એનું તમારે આગળનું દ્રશ્ય તમે જોશો તો ત્રિકોણ દેખાશે, તમને આવડી જ જાય. બાજુનું દેશો તો લંબચોરસ જેવું દેખાશે, અને ઉપરથી જોશો તો તમને ઉપરથી જોશો પહેલું એક ત્રિકોણાકાર દેખાશે, બીજું લંબચોરસ જેવું દેખાશે, લંબચોરસ દેખાશે બાજુમાંથી, અને ઉપરથી જોશો આ રીતનું તમને દેખાશે.
ઉપરની જોશો એટલે આ જે ભાગ છે ઉપરથી ભાગ, તો આ બંને ત્રિકોણો ભેગા મર્જ થઈ જશે. એટલે મર્જ થયા પછી તમને આ રીતનો ભાગ તમને દેખાશે. આ ભાગ દેખાશે, આ રીતનો ભાગ દેખાશે. આ બતાવવા ખાતે બતાવું છું. બાકી તમને લગભગ ઉપરથી જોશો તો લંબચોરસ જેવું દેખાશે, લંબચોરસ જેવું દેખાશે. એ જ જો ટેબલનું તમે જાતે કરો, આવડશે ને? ટેબલનું કેવું થશે તે આગળથી જુઓ. એ રીતે અહીંયા વજન્યું છે, આ તમારે હોમવર્કમાં કરવાનું છે. તમને આવડી જવું જોઈએ. ઉદાહરણમાં આપ્યું છે તે પ્રમાણે તમે કરી લો હોમવર્કમાં. તમારે સ્વાધ્યાય અને આગળ જે ઉદાહરણમાં સમજાવ્યું છે તે બધું સાથે તમારે હોમવર્કમાં કરી લેવાનું છે. તો સ્વાધ્યાય તમારું 10.1 તમારે કરવાનું, અને ઉદાહરણમાં મેં જે સમજાવ્યું છે કરો, આટલું કરો તે પણ તમારે કરવાનું છે. તો આપણું હોમવર્ક રહેશે.